અમદાવાદમાં મિત્રતાના નામે સગીરાની જિંદગી રોડનાર નરાધમની સોલા પોલીસે ધરપકડ કરી છે। જુઓ કેવી રીતે એક વિડીયોના સહારે આ હેવાને માસૂમનું શોષણ કર્યું। મિત્રતાના ઓથે હવસનો ખેલ, મિત્રતા કે મોતની જાળ। પોલીસ કસ્ટડીમાં નીચું જોઈને ઉભેલો આ શખ્સ તેના ચહેરા પરની આ લાચારી પર ન જતા, કારણ કે આ માસૂમ દેખાતા ચહેરા પાછળ છુપાયેલો છે એક ખતરનાક ગુનેગાર, જેણે પાડોશમાં રહેતી એક 17 વર્ષની સગીરાને પહેલા પ્રેમની જાળમાં ફસાવી અને પછી મિત્રતાના પવિત્ર સંબંધને લજવ્યો। અમદાવાદના સોલા વિસ્તારની આ ઘટના હચમચાવી દે તેવી છે। આરોપીએ સગીરાને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને એટલું જ નહીં, હવસના ખેલનો મોબાઈલમાં વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું હથિયાર બનાવી લીધું। ફરિયાદી જે છે એ અને આરોપીના પિતાજી બંને એક સરકારી જે એજન્સી છે એમાં સાથે નોકરી કરતા હોય અને એમના જે રહેણાંક મકાન હતા બંને બાજુમાં રહેતા હોય, જેથી આ કામના જે આરોપી જે છે એ ફરિયાદીની સગીર વયની દીકરી સાથે બાજુમાં રહેવાથી સંપર્કમાં આવેલા હતા અને ફરિયાદીની જે સગીર વયની જે દીકરી જે છે એ અહીંયા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શૈક્ષણિક સંસ્થા છે એમાં એડમિશન લેવા માટે આવેલા હતા। હોટલમાં હવસનો વિડીયો, ધમકીનું માયાવી જાળ, એક વિડીયો અને સગીરાની લાચારી। આરોપીએ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીરાનું એકવાર નહીં પણ વારંવાર શોષણ કર્યું। નારણપુરાની હોટલમાં સગીરાને મરજી વિરુદ્ધ લઈ જઈ આ નરાધમે તેને પીંખી નાખી। જ્યારે સગીરાએ વિરોધ કર્યો ત્યારે તેના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને ગુંગળાવી દેવામાં આવી। એમને ચાલો વાત કરવું છે, બાને લલચાવી ફોસલાવી અને એમની સાથે મરજી વિરુદ્ધ એમની ગાડીમાં બેસાડી અને સરદાર પટેલ સ્ટેડિયમ જે છે નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આવેલ છે એમાં નેક્સન ઇન હોટલમાં એમને લઈ ગયેલા હતા અને એમની સાથે વાતો કરતા લલચાવી અને એમની સાથે એક શારીરિક દુષ્કર્મ આચરેલ હતું અને એ દુષ્કર્મનો એમને વિડીયો ઉતારેલો હતો। પાપનો ઘડો ફૂટ્યો, પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે। અમદાવાદના વાડજ વિસ્તારમાં જ્યારે આરોપીએ ફરી સગીરાને ધમકાવી તેની છેડતી કરી ત્યારે સગીરાએ હિંમત દાખવી બૂમાબૂમ કરી દીધી। આસપાસના લોકો દોડી આવ્યા અને આ હવસખોરને બરાબરનો મેથી પાક ચખાડ્યો। જે પાટા આરોપીના હાથે દેખાય છે તે લોકોના આક્રોશની નિશાની છે। પોલીસે હવે આ શખ્સનો મોબાઈલ જપ્ત કર્યો છે, જેમાં અનેક અશ્લીલ પુરાવાઓ હોવાનું સામે આવ્યું છે। જે આ વિક્ટીમ છે એમને ફરીથી આરોપીએ દબાણ કરીને બોલાવેલ હતા, ત્યાં એમની છેડતી કરતા, તેમને મદદ માટે બૂમાબૂમ કરતા, બાજુમાંથી રાહદારી જે પસાર થતા હતા એમને મદદ કરેલી હતી ને એમાં એમને ઝપાઝપી એમને માર મારેલ હતો। જે અંગે આ કામના જે આરોપી જે છે એને પણ વધુ માર લાગતા એમના દ્વારા પણ એક ફરિયાદ અલગથી વાડજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। હાલમાં તો સોલા પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પણ સવાલ એ છે કે સોશિયલ મીડિયાના યુગમાં તમારી દીકરી કેટલી સુરક્ષિત છે? અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના નામે મોટું કૌભાંડ ફૂટ્યું છે। પરમિટ રિન્યુ કરાવવા આવતા અરજદારો પાસેથી ઓનલાઈન ફીના બદલે રોકડા રૂપિયા પડાવી ખિસ્સા ભરનાર ક્લાર્ક સહિત 3 શખ્સોને સાઈબાગ પોલીસે દબોચી લીધા છે। સિવિલમાં સેટિંગનો ખેલ, સરકારી નાણાં પર તરાપ। ચહેરા પર રૂમાલ બાંધીને ઉભેલા આ 3 શખ્સોને ધ્યાનથી જોઈ લો। આ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ સરકારી વ્યવસ્થામાં રહીને જ સરકારને ચૂનો લગાવનારા સફેદ પોશ ગુનેગારો છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની લીકર પરમિટ ઓફિસમાં બેસીને આ ટોળકીએ ભ્રષ્ટાચારનું એવું નેટવર્ક ઊભું કર્યું કે જેનો ખુલાસો થતાં જ તબીબી આલમમાં સન્નાટો મચી ગયો છે। પરમિટ રિન્યુ કરાવવા આવતા લોકો પાસેથી આ ટોળકીએ ઓનલાઈન પેમેન્ટના બદલે રોકડા રૂપિયા સ્વીકાર્યા અને પછી એ નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવવાના બદલે પોતાના ખિસ્સામાં ભરી લીધા। શાહીબાગ વિસ્તારમાં આવેલ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જે લિકર પરમિટ શાખા છે, ત્યારે લિકર પરમિટ શાખામાં અરજદાર દ્વારા જ્યારે નવું પરમિટ મેળવવા માટે તથા પરમિટને રિન્યૂ કરાવવા માટે
ફી પેટે રકમ વસૂલ કરવામાં આવતી હોય છે અને આ રકમ નિયમ મુજબ બેંક અકાઉન્ટમાં, જે ઓફિશિયલ બેંક અકાઉન્ટ છે, એમાં ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી સ્વીકારવાની હોય છે. 9 અરજદાર અને 1.80 લાખની ઉચાપત. રજિસ્ટરમાં એન્ટ્રી, બેંકમાં 0. આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે સિનિયર ક્લાર્ક કરસન વાઘેલા, જેની નીચે કામ કરતા આઉટસોર્સિંગના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી અને વસંત નીનામા પણ આ પાપમાં ભાગીદાર બન્યા. આ ટોળકીએ માત્ર જાન્યુઆરી 2026 થી અત્યાર સુધીમાં 9 જેટલા અરજદારો પાસેથી 1,80,000 રૂપિયા પડાવી લીધા. રજિસ્ટરમાં તો એન્ટ્રી કરી દેવાતી, પણ જ્યારે બેંક સ્ટેટમેન્ટ તપાસાયું ત્યારે સત્ય સામે આવ્યું. ડોક્ટર જયંત સોલંકીના નિરીક્ષણ હેઠળ જ્યારે ઓડિટ થયું ત્યારે આખી માયાજાળ ખુલ્લી પડી ગઈ. કરસનસિંહ વાઘેલા અને આઉટસોર્સના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી તથા વસંતકુમાર નીનામા, આમના દ્વારા અરજદાર પાસેથી આ રકમ રોકડ પેટે લેવામાં આવેલ છે. કુલ 9 અરજદાર છે, જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક અકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે. વર્ષો જૂનું છે પાપ. લીકર પરમિટનું કાળું સત્ય. સવાલ એ થાય કે શું આ કૌભાંડ માત્ર 2.5 લાખનું જ છે? શાહીબાગ પોલીસે હવે વર્ષ 2026ના શરૂઆતના મહિનાઓથી લઈને અગાઉના વાર્ષિક રેકોર્ડ પણ તપાસવાનું શરૂ કર્યું છે. પોલીસ એ પણ જાણવા મથે છે કે આ ક્લાર્ક અને આઉટસોર્સિંગ કર્મીઓ કોના ઇશારે આટલું મોટું કૌભાંડ આચરતા હતા. શું આમાં હોસ્પિટલના કોઈ મોટા માથાની પણ સંડોવણી છે? અત્યારે જે 1,80,000ની રકમ છે એનો સમયગાળો 1/1/2026 થી 17/3/2026 સુધીના રજિસ્ટરના આધારે ચેક કરેલ છે. આ સિવાય આની અગાઉના અને વાર્ષિક કેટલા અરજદાર અને કેટલા પેટે રોકડ રકમ લીધેલ છે અથવા તો જમા કરાવેલ નથી, એ રજિસ્ટર તથા એની જે બેંક અકાઉન્ટની ડિટેલ્સ છે એની સાથે મેચ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો આ ત્રણેય ભ્રષ્ટાચારીઓ જેલના સળિયા ગણી રહ્યા છે, પણ આ કૌભાંડે સરકારી તંત્રમાં ચાલતી પોલમપોલ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં એક ડોક્ટરે જ બીજા ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરા ગોઠવી અંગત પડો કેદ કરી અને પછી શરૂ થયો 25 લાખની ખંડણીનો ખેલ. કેવી રીતે ખેલાયો ખેલ અને કયા મોટા માથાઓના નામ આવ્યા બહાર? સફેદ કોટ પાછળ કાળી કરતૂત. ક્લિનિકમાં સ્પાય કેમેરાનો ખેલ. જેને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ એવા ડોક્ટરના વ્યવસાયને લજવતી આ ઘટના રાજકોટમાં સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલા એક જાણીતા ક્લિનિકમાં દર્દીઓ સાજા થવા આવતા હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે ત્યાંના બલ્બ હોલ્ડરમાં એક ત્રીજી આંખ એટલે કે સ્પાય કેમેરો તેમની પ્રાઇવસી પર તરાપ મારી રહ્યો છે. આ હીન કૃત્ય કરનાર બીજું કોઈ નહીં પણ ડોક્ટર કમલ નાઢા છે, જેણે પોતાના જ વ્યવસાયના સાથી તબીબને બરબાદ કરવા માટે કાવતરું ઘડ્યું અને ક્લિનિકના ઇન્જેક્શન રૂમમાં સ્પાય કેમેરો ફિટ કરી દીધો. ફરિયાદીના ક્લિનિકમાં એક કમલ નાઢા, જે પોતે પણ BAMS ડોક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાય કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડોક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા. 4,000 વિડીયો અને એક તરફી પ્રેમ. ઇન્જેક્શન રૂમમાં કેમેરાની જાળ. તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. આરોપી ડોક્ટર કમલ ક્લિનિકમાં કામ કરતી એક લેડી ડોક્ટરના એક તરફી પ્રેમમાં પાગલ હતો. જ્યારે તેને ખબર પડી કે તે મહિલા ડોક્ટરના સંબંધ અન્ય પુરુષ તબીબ સાથે છે ત્યારે તેની નફરત, હવસ અને ખંડણીમાં બદલાઈ ગઈ. વર્ષ 2023થી તે સતત મેમરી કાર્ડ બદલાવીને વિડીયો ચોરતો રહ્યો. તેની પાસે માત્ર અંગત પળોના જ નહીં પણ નિર્દોષ દર્દીઓના ઇન્જેક્શન લેતા હોય તેવા અંદાજે 4,000 જેટલા વિડીયોનો જથ્થો મળી આવ્યો છે. સ્પાય કેમેરો ફિટ કરનાર માણસ કમલ નાડા છે. એનો એક્સેસ જે ફરિયાદી છે ડોક્ટર, એમના ક્લિનિક સુધી હતો અને એ પોતાના જે મરીઝ છે એ એના ડોક્ટરના ક્લિનિકમાં મોકલતો હતો. તો એ રીતે ઇઝીલી એક્સેસ મેળવી ત્યાં એમના જે ઇન્જેક્શન લગાવવા વાળું સેક્શન હોય છે ત્યાં એને
બલ્બનો હોલ્ડર હોય એ બલ્બનો હોલ્ડર સ્પાય કેમેરાના રૂપમાં મૂકી અને એના વિડીયો રેકોર્ડ કર્યા હતા. નકલી પત્રકારોની ફોજ. આ ખેલમાં ડોક્ટર કમલ એકલો નહોતો. તેણે આ વિડીયો કેટલાક કહેવાતા પત્રકારો અને મીડિયા હાઉસના સંચાલકોને આપ્યા. સત્ય ગર્જના, ભારત ટાઈમ્સ અને રાજકોટ હેડલાઇન્સ, ભારત હેડલાઇન્સ, B1 ન્યૂઝ જેવા નામો હેઠળ ચાલતા આ શખ્સોએ ડોક્ટર પાસેથી 25 લાખ પડાવવા ધમકીઓ આપી. જો કે ડોક્ટરે હિંમત દાખવી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા આખું રેકેટ ખુલ્લું પડી ગયું છે. પોલીસ હવે આ તમામ નકલી પત્રકારોના લાયસન્સ અને ડિગ્રીની તપાસ કરી રહી છે. સત્યની ગર્જના, રાજકોટ હેડલાઇન્સ, ભારત ટાઈમ્સ અને ભારત હેડલાઇન્સ, B1 ન્યૂઝ એના તમામના લાયસન્સ અને તમામના ડોક્યુમેન્ટ્સ તપાસ દરમિયાન ચકાસણી કરવામાં આવશે અને એને પ્રોપર લાયસન્સ અને ડોક્યુમેન્ટેશન કર્યા વગર પ્રેસ હાઉસ, મીડિયા હાઉસ ચાલુ કરી દીધો હોય તો એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે. પ્રાઇવસી પર મોટો ખતરો. પોલીસે હાલ તો મોબાઈલ, સ્પાય કેમેરા અને મેમરી કાર્ડ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે, પણ આ કિસ્સાએ હોસ્પિટલ અને ક્લિનિક્સમાં દર્દીઓની ગોપનીયતા પર મોટા સવાલો ઊભા કર્યા છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટના જેતપુરમાં રાત્રિના સમયે મોબાઈલના વેપારીને આંતરી લોખંડના પાઇપ વડે હુમલો કરી 2 લાખની રોકડ લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થયો. જો કે વેપારીની હિંમત અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આંતરરાજ્ય લૂંટારૂ ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી. હાઈવે પર હિંમતનો વિજય. જેતપુર હાઈવે પર લૂંટનો પ્લાન. બુકાની ધારીઓનો ખૌફ. રાત્રિનો અંધકાર અને સુમસામ નેશનલ હાઈવે. જ્યારે એક વેપારી પોતાની મહેનતની કમાણી લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાળા બુકાની બાંધેલા શિકારીઓ તક જોઈને બેઠા હતા. આ દ્રશ્યો છે જેતપુરના ધારેશ્વર GIDC વિસ્તારના, જ્યાં જય જલારામ મોબાઈલના માલિક ખુશાલભાઈ મહેતાને આંતરીને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો. લૂંટારુઓની નજર થેલામાં રહેલી 2 લાખની રોકડ પર હતી, પણ તેમને ખબર નહોતી કે તેમની સામે એક હિંમતવાન વેપારી છે. जहाँ हाईवे 66 kV धारेश्वर जेटको के सामने रोड क्रॉस करने गया तभी वहाँ 2 लोग अनजान लोग खड़े थे. उसने मुंह पे कपड़े बपड़े बांधे हुए थे. उसने लोखंड के पाइप वडे मेरे सर पे मारने की कोशिश की, पर मैंने अपने बचाव के लिए अपना हाथ रख लिया सर के ऊपर और पाइप पकड़ लिया था, तो मेरे को हाथ में ईजा आई और फिर मैं वहीं गाड़ी छोड़ के भाग आया. રેકી કરી ઘડ્યું લૂંટનું કાવતરું. મોજ શોખ માટે બન્યા ગુનેગાર. પોલીસના સકંજામાં ઉભેલી આ ત્રિપુટીના ચહેરા જુઓ. તેમાં એક સ્થાનિક મનિંદરસિંહ છે તો 2 ઉત્તર પ્રદેશના ઇમ્તિયાઝ અને શાબિર છે. આ ટોળકીએ વેપારીની હિંમત સામે હાર માની ભાંગવું પડ્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ વેપારીની દિનચર્યાની ચોક્કસ રેકી કરી હતી. તેમને ખબર હતી કે વેપારી ક્યારે નીકળે છે અને તેમની પાસે કેશ હોય છે. માત્ર મોજશોખ પૂરા કરવા માટે આ શખ્સોએ પાઇપ ઉઠાવી હતી. ફરિયાદીને 2 ઈસમોએ ડિવાઈડર પાસે રોકી અને ધોકા વડે હુમલો કરવા જતાં જે ભોગ બનનાર છે તેમણે એમનો હાથ આડો ધરતા તે બચી ગયેલ અને તેમની પાસે જે બેગ હતી કે જેમાં રૂપિયા હતા તે આંચકવામાં આરોપીઓ સફળ ન રહેતા તે સામે એક જીવીની સિક્યુરિટી કેબિન છે તેમાં જતો રહેલ. લૂંટના નિષ્ફળ પ્રયાસ બાદ રાજકોટ ગ્રામ્ય LCB અને સ્થાનિક પોલીસે CCTVની મદદથી જાળ બિછાવી અને આ ત્રણેયને દબોચી લીધા. પોલીસે આરોપીઓને એ જ સ્થળે લઈ ગઈ જ્યાં તેમણે હુમલો કર્યો હતો. લોખંડની પાઇપ અને મોટરસાયકલ સાથે આ શખ્સો હવે જેલના સળિયા ગણી રહ્યા છે. વેપારીના હાથ અને છાતી પર ઈજાના નિશાન તે રાતની ભયાનકતાની સાક્ષી પૂરે છે, પણ તેમની હિંમતે લૂંટારુઓના ઈરાદા પર પાણી ફેરવી દીધું. બંને આરોપીઓ ત્યાંથી નાસી અને જતા ત્રીજો એક એનો જે સાથીદાર હતો એ બાઇક લઈને રેડી હતો તેની પાછળ બેસી અને અંધારાનો લાભ લઈ અને નાસી જવામાં સફળ રહેલ હતો. આરોપીઓ છે ફરિયાદી જે ભોગ બનનાર છે તેમની દિનચર્યાને ફોલો કરેલ હતી, કારણ કે જે ભોગ બનનાર છે તેમને એક ટ્રાન્ઝેક્શનનું પણ કામ હતું અને મોબાઈલની પણ એક દુકાન હતી. એટલે દરરોજ બેંકમાં જતો હતો, આંગળીયા પેઢીમાં જતો હતો, એટલે એમની પાસે કેશ હોય છે તેવું આરોપીઓએ રેકી કરી અને એના બાદમાં આ જગ્યા નક્કી કરી અને આ બનાવને અંજામ આપવાની ટ્રાય કરેલ હતી.
હાલ તો જેતપુર પોલીસે આ ત્રણેય આરોપીઓને જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના એવા ગુનેગારો માટે ચેતવણી છે જેઓ મહેનતની કમાણી પર તરાપ મારવાનું વિચારે છે. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં મધ્યમ વર્ગના ઘરના સપના સાથે ક્રૂર મજાક થઈ. મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે એક રીડા ઠગે 16 પરિવારની 40 લાખની મૂડી આંચકી લીધી. સરકારી મકાન અને નકલી દસ્તાવેજોના આ માયાવી જાળની પૂરી હકીકત જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ડ્રીમ હોમ કે ડેડલી છેતરપિંડી? સપનાનું ઘર સપનું જ રહી ગયું. વડોદરાની ઝાંસી રેસિડેન્સી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આ એ જ બોર્ડ છે જે સેંકડો લોકો માટે આશાનું કેન્દ્ર હતું. પણ આ જ બોર્ડની આડમાં ખેલાયો છે છેતરપિંડીનો એક એવો ગંદો ખેલ જેણે 16 પરિવારોના પગ નીચેથી જમીન સરકાવી દીધી. હાથમાં એલોટમેન્ટ લેટર અને ચહેરા પર ઘર મળ્યાની ખુશી લઈને જ્યારે લોકો અહીં પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ કાગળનો ટુકડો માત્ર એક ક્રાઇમની સ્ક્રિપ્ટ હતો. અકોટાનો હરીશ ચૌહાણ નામનો ભેજાબાજ લોકોની લાચારીનો શિકાર કરી રહ્યો હતો. હરીશભાઈ ચૌહાણે અમને છે ને તો ફ્લેટ અપાવવાનું કહી અને મારી પાસેથી અલગ અલગ એના નામે લાઇટ બિલના નામે ને બધાના નામે પેલા ફોર્મ ભરવાના ને રજિસ્ટર ફી ને બધું કરી લોનના ને લોન પાસ કરવાના લોનના દસ્તાવેજના કરી અને 2 ફ્લેટના મારી પાસેથી મારી પાસે લગભગ 8 લાખ રૂપિયાનું તો એને એ કર્યું છે. 16 પરિવાર 40 લાખની લૂંટ. આરોપી હરીશની મોડસ ઓપરેન્ડી કોઈ પ્રોફેશનલ ગુનેગારથી કમ નહોતી. તેણે વડોદરા કોર્પોરેશન અને MGVCLની આબેહૂબ નકલી રસીદો બનાવી લોકોનો વિશ્વાસ જીત્યો. લાઇટ બિલથી લઈને દસ્તાવેજ સુધીની તમામ નકલી પ્રક્રિયા પૂર્ણ કરી તે લાખો રૂપિયા ઉઘરાવતો રહ્યો. પણ જ્યારે સત્યની કસોટી થઈ ત્યારે પાપનો ઘડો ફૂટી ગયો. પ્રધાનમંત્રી આવાસ યોજના છે, ના કે મુખ્યમંત્રી છે. તો એમને તો મેં આવ્યા હતા ત્યારે સમજાયું કે તમે એકવાર કમ્પ્લેન કરો અને જે બી વ્યક્તિ પાસે તમે પૈસા ભર્યા છે એ વ્યક્તિને તમે મળો અને તમારા પૈસા પ્રેમથી લેવાની કોશિશ કરો. બી ટાવરમાં એક 6-7 મકાન હતા, એ ટાવરમાં કંઈક 4-5 મકાન છે. એ ટાવરવાળા પાસેથી જે મકાન નંબર આપ્યા હતા એમના પાસેથી 3.5 લાખ રૂપિયા પર ઘરના, એટલે ઘર દીઠ એવા લીધા હતા. અને અહીંયા બી ટાવરમાં 2.5 લાખ રૂપિયા સમથિંગ કંઈક લીધેલા હતા. નકલી કાગળ અસલી ખેલ. અમિત કોમ્પ્લેક્સમાં આવેલી આરોપીની ઓફિસ નંબર 107 આજે અહીં લટકેલું તાળું તેની બરબાદીની સાક્ષી પૂરે છે. જે ઓફિસમાં બેસીને તે મકાન વેચવાના સપના બતાવતો હતો એ જ ઓફિસના દરવાજા હવે બંધ છે. પણ કાયદાના હાથ લાંબા હોય છે. ગોરવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ભેજાબાજને ઝડપી લીધો છે. અને આશરે ફરિયાદી તથા અન્ય 16 સાહેદો પાસેથી 41 લાખ રૂપિયાની છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવા, 41 લાખની માતબર રકમ VMCની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની ફરિયાદી તથા સાહેદોને VMCની મકાન મેળાની પહોંચ, પછી UGVCLની જે નાણાં મેળાની પહોંચ જેવા ખોટા દસ્તાવેજો બનાવીને આવી રકમ પડાવી લીધેલી હતી આરોપીએ. 1.5 વર્ષથી ચાલી રહેલા આ ક્રાઇમ નેટવર્કનો હવે અંત આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં હરીશ એકલો જ ખેલાડી છે કે પછી તેની પાછળ કોઈ સફેદ પોશ માથાઓનો હાથ છે. હાલ તો હરીશ જેલના સળિયા પાછળ છે. પણ આ કિસ્સો એવા તમામ લોકો માટે ચેતવણી છે જેઓ એજન્ટોના ભરોસે પોતાની પરસેવાની કમાણી લૂંટાવી દે છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી.